નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી એકવાર પ્રદૂષિત થશે અમદાવાદની સાબરમતી નદી। સીઈટીપી પ્લાન્ટ શરૂ કરવા કરાઈ જાહેરાત અને એએમસી ઊંઘતું ઝડપાયું। પાણીજન્ય રોગોના કેસમાં થયો વધારો। અમદાવાદમાં ઝાડા ઉલટીના 789 કેસ તો ટાઇફોઇડના 615 કેસ નોંધાયા। 10 વર્ષમાં ચોથો પ્રોજેક્ટ મરણ પથારી ઉપર। સાબરમતીમાં રિવર ક્રૂઝ ચલાવવા વાર્ષિક 65 લાખ ભાડું માફ કરવા અંગે રજૂઆત કરાઈ। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ હજુ રહેવું પડશે જેલમાં। હાઈકોર્ટમાં જામીન અરજી પર ન થઈ સુનાવણી। અકસ્માત બાદ અભિરક્ષક બનીને વહારે આવશે પોલીસ તો અમદાવાદ અને સુરતમાં ખાસ સાધનો સાથેના વાહન કરાયા તૈનાત। ગુજરાતમાં વિરોધ પક્ષ બકરી બે તો ભાજપના જ ધારાસભ્યો અને સાંસદનું સરકાર વિરુદ્ધ કરાયો વિરોધ। ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત સરકારના મોટા અધિકારી રશિયા પહોંચ્યા અને અમેરિકા આવી ગયું ટેન્શનમાં। અભિનેતા કમલ હસનની સનાતન ધર્મ અંગેની ટિપ્પણીઓને કારણે વિવાદ સર્જાયો। ભાજપે કહ્યું કે ફિલ્મોનો બહિષ્કાર કરો। મધ્યપ્રદેશના જબલપુરમાં 100 હેક્ટર વિસ્તારમાં લાખો ટન સોનાનો ભંડાર હોવાનો થયો ઘટસ્ફોટ। 1 ઓગસ્ટથી હેલ્મેટ વગર પેટ્રોલ નહીં મળે। મધ્યપ્રદેશના 2 મોટા શહેરોના કલેક્ટરોનો આદેશ। દિલ્હી, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદ તો નદીઓ છલકાય। પૂર જેવી સ્થિતિ અને સ્કૂલોને કરાય બંધ। ખેડૂતો માટે ખુશ ખબર, રાજ્યને કેન્દ્ર તરફથી 80,000 ટન યુરિયાનો વધારાનો જથ્થો મળ્યો તો ગેરરીતિ સામે તપાસ શરૂ। 45 દિવસ માટે બંધ કરાશે ઉધના રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 6 અને ઘણી બધી ટ્રેનોને થશે મોટી અસર। ટ્રમ્પ સરકારનું બેવડું વલણ, ચીનને રાહત આપે છે અને ભારત સરકાર તરફ કાર્યવાહી કરે છે। અમેરિકાના નેતાએ જ કરી ટીકા। જાણીતા કથાવાચક અનિરુદ્ધાચાર્ય તેમના વિવાદાસ્પદ નિવેદનને કારણે આવી ગયા ચર્ચામાં। છોકરીના 25 પહેલા લગ્ન કરાવો, નહીં તો છોકરાઓ ડ્રમમાં મળશે। ગુજરાતમાં મેઘાની બેટિંગને બ્રેક। રાજ્યમાં 24 કલાકમાં પૂરો અડધો ઇંચ પણ વરસાદ નહીં। સેબીના નવા પ્લાનથી ખળભળાટ મચ્યો। શેર બજારમાં 91% રોકાણકારોને કરોડોનું થયું નુકસાન। બ્રહ્મોસ મિસાઇલ ખરીદવા બેઠક યોજાશે। ભારતીય વાયુસેના અને નૌકાદળ બ્રહ્મોસ મિસાઇલ ખરીદવા માટે મોટો ઓર્ડર આપવાની તૈયારીમાં। કેન્સરની દર્દીઓ માટે સારા અને રાહતદાયક સમાચાર મળી આવ્યા। હવે મળી ગઈ છે એડવાન્સ લેવલ કેન્સરના દર્દીઓને થશે લાભ। બિન અનામત આયોગમાં પણ ચેરમેન અને ડિરેક્ટરોની નિમણૂક માટે હવે પાટીદાર સમાજે સરકારને અલ્ટિમેટમ આપ્યું અને ઇતિહાસની ફરી 25 ઓગસ્ટે ગુજરાતમાં પાટીદારો ફરી કરશે આંદોલન। ઉત્તરકાશીમાં વાદળ ફાટવાને કારણે ભયંકર તબાહી। 50થી વધુ લોકો થયા લાપતા અને 4 લોકોના થયા મૃત્યુ। જેવા જ અભિષેક મનુ સિંઘવી ઊભા થયા તો સીજેઆઈએ ટોક્યા અને વરિષ્ઠ વકીલો પર પ્રતિબંધ લગાવ્યો। રાજીનામા આપવાના રાજકીય સ્ટન્ટ બાદ ગાંધીનગરમાં કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વિવાદ ભૂલીને એકબીજાને મળ્યા। કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા જોવા મળ્યો હળવો મૂડ। પ્રધાનમંત્રી મોદીએ કંઈ આમ જ નથી કર્યા અમિત શાહના વખાણ તો ભવિષ્યની ભૂમિકા અંગે ઇશારામાં આપ્યા મોટા સંકેત। મુખ્યપ્રધાનના આદેશથી ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું। યુરિયાની તંગીના પગલે 18 જિલ્લાના 56 વિક્રેતાઓને ત્યાં તપાસ, 64 ટીમો ત્રાટકી। રાજકોટમાં શ્રાવણ મહિનામાં લોકોની આસ્થા સામે છેડા અને આરએમસીના જે આરોગ્ય વિભાગે 85 કિલો પેટીસનો કર્યો નાશ। રાજ્યસભામાં ખડગે નડ્ડા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। ભાજપ પ્રમુખે કહ્યું કે તમે 40 વર્ષ સુધી વિપક્ષમાં જ રહેશો, મારી પાસેથી ટ્યુશન લઈ લો। રૂપિયા 500ની નોટ બંધ પર નાણાં રાજ્યમંત્રીએ સંસદમાં આપી મહત્વપૂર્ણ માહિતી અને નાના નોટો ઉપલબ્ધ કરાવવા આરબીઆઈ એટીએમની નીતિમાં ફેરફાર સૂચવ્યો। મગફળીની ચોરી બાદ રાજકારણ ગરમાયું તો નાફેડે કહ્યું કે સીડબ્લ્યુસી જવાબદાર છે, તેમાં રાજકારણે સરકારને કોઈ નુકસાન નથી। ગૌતમ અદાણીએ અદાણી પોર્ટ્સના જે ચેરમેન પદેથી રાજીનામું આપ્યું। બજારમાં થયો ખળભળાટ। ઉત્તર પ્રદેશમાં રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્ય પર હુમલો થયો અને હાર પહેરાવના બહાને યુવકે લાફો ઝીંક્યો। જોવા જેવી થઈ, હાથમાં કટોરો લઈને પૈસા માંગવા નીકળ્યો ભારતનો મોસ્ટ વોન્ટેડ મસૂદ અઝહર। હવે અમેરિકા આવતા દરેક પ્રવાસી પાસે ડોનાલ્ડ ટ્રમ્પ રૂપિયા 13 લાખ વસૂલશે। નવા નિયમોથી વચ્ચે મુશ્કેલીઓ। આખરે ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર ઉતારાયું। 900 મીટર દૂરથી ઓપરેટર કરાયું ઓપરેશન। મોરબીમાં સફાઈ કામદારોને ભૂગર્ભ ગટર ખાળકૂવામાં સફાઈ કરાવવા ઉતરવા અને ઉતારવા પર લગાવ્યો મોટો પ્રતિબંધ।
રાજ્યમાં ખાતરની અછતના કારણે ખેડૂતોને ખાતર મળી રહ્યું નથી, જેના પગલે સરકાર હવે એક્શનમાં આવી ગઈ છે અને ખાતરની અછત વચ્ચે વડાલીમાંથી 1100 બેગ ખાતરનો જથ્થો ઝડપાતા મચી ગયો હડપંગ. રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર. વરસાદની ઘટવાળા જિલ્લાઓમાં 8ના બદલે હવે 10 કલાક ખેતી માટે મળશે વીજળી. રાજકોટમાં ભૂખ્યા અમેરિક ગરીબોનું જે અનાજ ખાઈ ગયા. ધનાઢ્ય પરિવારો રેશન કાર્ડ હેઠળ અનાજ લેતા હોવાનો થયો ખુલાસો. અમદાવાદનો જબરો કિસ્સો. 1 2 નહીં 15થી વધુ ગાડીઓના ટાયર કાપી દેનાર ગેંગનો થયો પર્દાફાશ. રાજકોટ જિલ્લાના જેતપુરમાં 31 લાખ રૂપિયાથી વધુની મગફળી નાફેડ તરફથી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીની ચોરીથી થઈ ગયો ખળભળાટ. સબસિડીવાળા ખાતરના વેચાણમાં ગેરરીતિ મુદ્દે કરાશે કાર્યવાહી. 56 સ્થળોએ દરોડા અને 4 ડીલરને સસ્પેન્ડ કરાયા. રાજ્યના 55 લાખ ખેડૂતોએ બેંક લોન લઈને ₹14,000 કરોડનું દેવું કર્યું. લોકસભામાં મોદી સરકારે સ્વીકાર્યું કે ખેડૂતોના માથે દેવું વધ્યું. તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં વીજળીના દરમાં વધારો કરવાની મંજૂરી આપી છે. દેશની રાજધાની દિલ્હીના લોકો માટે હવે વીજળી થઈ શકે છે મોંઘી. 12 અને 13 ઓગસ્ટે આકાશમાંથી દર કલાકે પડશે 150 ઉલ્કાપિંડ. ગુજરાતમાં પણ થશે ઉલ્કાનો વરસાદ. ભારતીય રિઝર્વ બેંકે યથાવત રાખ્યો રેપો રેટ. હવે હોમ લોનના વ્યાજમાં દરમાં નહીં થાય ઘટાડો. ગુજરાતના રાજકારણમાં નવો વિવાદ. રેશમા પટેલે ધમકીના ટોનમાં જ આપ્યું નિવેદન ને રાજકીય વાતાવરણ થઈ ગયું તંગ. કેન્દ્ર સરકારે દેશમાં રોડ ટ્રાન્સપોર્ટને વધુ સરળ અને ઝડપી અને સસ્તું બનાવવા માટે એક નવી પહેલ કરી. દરેક ટોલ પર માત્ર 15 રૂપિયા જ કપાશે. મહિલા સાંસદ સુધાની ચેન તોડનાર આરોપીની ધરપકડ. દિલ્હી પોલીસે જોઈન્ટ ઓપરેશન કરીને ઝડપ્યો. સદન તમે ચલાવી રહ્યા છો કે અમિત શાહ? મલ્લિકાર્જુન ખડગે સ્પીકરને સવાલ પૂછવા પર થયો મોટો હોબાળો. ગરીબોના ભાગનું મફત અનાજ હજમ કરનારા જસદણ વિછિયાના તાલુકામાં 20,340 રેશન કાર્ડ ધારકોને પુરવઠા તંત્રએ નોટિસ ફટકારતા આજ થયો ખળભળાટ. નર્મદા ડેમ ઓવરફ્લો થતાં સરસ્વતી બારેજમાં નવા નીરના વધામણા. કોંગ્રેસના આગેવાનોએ શ્રીફળ વધારીને સ્વાગત કર્યું. મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ટાઇલ્સ પર લાગેલા જીએસટી ઘટાડવા કેન્દ્રીય નાણામંત્રીને કરી રજૂઆત. રાજકોટ મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ 200થી વધુ લોકો સાથે ધસી આવી ધમાલ મચાવીને કોર્પોરેટરો ગુમ થયાના બેનર ફરકાવ્યા અને કલાક સુધી કચેરીને બાનમાં લીધી. રામ મોકરિયાને લઈને મોટો નિર્ણય. ભાજપના કાર્યક્રમોમાં નો એન્ટ્રી અને રૂપાણીના નિધન બાદ રાજકોટમાં યાદવા સ્થળે. હુથી આતંકવાદીઓ ભારતમાં ઇન્ટરનેટ ઠપ કરી ડિજિટલ ઇકોનોમીને જોખમમાં મૂકે તેવી શંકા. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.